ગળ ઘી ઘઉંનો લોટ મેંદાનો લોટ ચણાની દાળ. તો મિત્રો આજની આપણી રેસીપી છે મહારાષ્ટ્રની ફેમસ પૂરણપોળી. તો મિત્રો આપણી આ જે ચેનલ છે એ વિલેજ કુકિંગ વ્લોગની ચેનલ છે. એમાં આપણે આ વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને આપણે જરૂરિયાતમંદોને જમાડીએ છીએ. વેલકમ ટુ અનધર ફ્લોરી વ્લોગ. આપણે પૂરણપોળી બનાવવાની હોવાથી જે આ ચણાની દાળ છે એને આપણે પહેલા પાણીમાં ધોઈને પછી એને પલાળવા માટે મૂકી દઈશું 2 થી 3 કલાક સુધી. પલાળેલી ચણાની દાળ ફરીથી આપણે ઉપરથી નાળિયેરીમાંથી ત્રોફું પડેલું છે. કેવું ત્રોફું પડ્યું છે? ખાલી લાગે, અંદર કે પાણી નથી લાગતું, વજન નથી બિલકુલ. પણ આ જે પડ્યું છે એ માથે એવું હોય તો ખાલી ત્રોફું છે એ કેવું થઈ જાય? થોડીક તકલીફ પડે. એવું છે અમને. સરસ ત્રોફું આવેલું છે. વજન નથી યાર આમાં. પણ તમને એવું નથી લાગતું કે હવે આપણે હેલ્મેટ પહેરીને જ બેહવું જોઈએ? ગમે ત્યારે ગમે ત્યાંથી અટેક થાય છે. પાકિસ્તાન વાળા નથી કરતા એટલા તો આ અટેક કરે છે. હવે આપણે આ ઘઉંનો લોટ અને મેંદાના લોટને ભેગો કરીને એનો એક લોટ બાંધીશું. હળદર, મીઠું, પાણી નીતિનભાઈ, હા, તો આપણા દર્શક મિત્રોને થોડુંક જણાવો પૂરણપોળી વિશે. પૂરણપોળી શું છે અને ક્યાં આપણે કયા દેશના કયા વિસ્તારમાં વધારે પડતો ખવાય છે? આ પૂરણપોળી જે છે ને એ જનરલી હોળી ધૂળેટી ઉપર મહારાષ્ટ્રના લોકો વધારે ખાય છે હા અને મહારાષ્ટ્રની આ બહુ ફેમસ આઈટમ છે. એ આજે પૂરણપોળી છે એક કટાચી નામની એક આપણે જેને દાળ કહીએ એ લોકો એને કટાચી કહે. હા જે ચણાની દાળ બફવા મૂકીને એમાંથી જે પાણી બચે ને એને કટ્ટા કહે. હા. કટ્ટાથી બનાવે એટલે એને કટાચી કહે. એવું છે એમને? દાળ સાથે એ લોકો જનરલી વધારે ખાય છે આ પૂરણપોળી. હા. અને હોળી ઉપર જનરલી વધારે આમાં હેનો હેનો લોટ હોય? આમાં આપણે નાખ્યો છે ઘઉંનો લોટ અને મેંદાનો લોટ નાખેલો છે. નકરો ઘઉંનો લોટ નાખીએ તો અંદર જે આપણે પૂરણ બનાવવાના છે એ તૂટી જાય. હા. એટલે આપણે થોડો મેંદાનો લોટ એડ કરેલો છે. હવે એમાં એવું છે કે 1:1 રેશિયો રાખી શકો તમે મેંદાનો અને ઘઉંનો લોટ, અથવા તમે અડધો કપ જેવો મેંદાનો લોટ અને 1 કપ જેવો ઘઉંનો લોટ, મતલબ 1:1 એ ટાઈપનું કે અડધું રાખી શકો માપ. અડધો જેટલો તમે ઘઉંનો લોટ યુઝ કરો છો એનાથી અડધો મેંદાનો લોટ યુઝ કરો ટૂંકમાં એમ. ઓકે ઓકે ઓકે, સમજી ગયા સમજી ગયા. તમારા પર ડિપેન્ડ છે કે તમને કઈ રીતનું ઓકે, ચાલશે. એટલે તમે જે કહો ને એ વાત હાચી. હવે મને ખબર પડી. હું હવે તારક મહેતા જોતો ને એમાં ભીડાના ઘરે નગરી પૂરણપોળી જ બનતી, એટલે હવે મને ખબર પડી ગઈ કે પૂરણપોળી ક્યાંની વસ્તુ છે. કેમ એ ભીંડે એ ભીંડે એ મહારાષ્ટ્રનો છે ભીંડે. હું જોતો નથી એટલે મને આઈડિયા નથી ભીંડે હા. શું છે. હાંકવાનો. और बिपिन भाई उसका जोर लगाते हुए, जोर लगा के ऐसा, जोर लगा के ऐसा. बिपिन भाई, બોલો. आप सुबह जिम जाते हो? નહીં જી મજા દી હે. બિપિન ભાઈ શનિ રવિ આવી જીમ કરી કરીને શનિ રવિમાં ડોલા બનાવી દે છે. વિશ્વ રેકોર્ડ થવાનો છે કે એક માણસ, એક માત્ર એવો માણસ જે નગરી ગોળીઓ બનાવીને લોટ બાંધીને પૂરીઓ બનાવીને ડોલા બનાવ્યા, એ ક્યાં કે શનિ રવિમાં. સાહેબ ઈ તારી ભૂલ છે યાર. બહુ બધા લોકો એવા છે કે ડેઈલી ઉઠીને 10 કિલો 15 કિલો 20 કિલો લોટ બાંધે છે હા. અને કંઈક ને કંઈક એવું કામ કરે છે જેનેથી જીમ જ કોઈ દી જવું નથી પડતું એમ.
એવા ઘણા બધા લોકો છે. એટલે તમે બિપિનભાઈ નો એમાં સમાવેશ કરી દો. નહીં એક વારમાં તો હજી નહીં થાય. તો હવે આપણે પૂરણપોળીનું સ્ટફિંગ બનાવવાનું છે, એની પ્રોસેસ ચાલુ કરીશું. રેડી કે પ્રોસેસ? ગોળ, બાફેલી ચણાની દાળ, એટલે તું પણ અહીંયા બે નું કરશો ક્યારનો? તું ઓડો ઓડાડું છું. લે મને એમ કે સ્વિમિંગ ની પ્રેક્ટિસ કરશો. સ્વિમિંગ ની પ્રેક્ટિસ આમ હોય, આમ છે. મેં કીધું ઓલા જે ઓલા સ્પેશિયલ કારીગરો હોય બધા ઉઠતા. ઘુમર 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 ઘુમે રે. વિજયભાઈ, તમને ખબર છે હું કામ આવું ગીત ગાઉં છું? કઈ કહો. હું છે ને વિવિધતામાં એકતા એવું માનું છું. આપણે અત્યારે જે આઈટમ બનાવી છે એ મહારાષ્ટ્રીયન છે, હું જે ગીત ગાઉં છું એ રાજસ્થાની છે, અને તમે જે આવા અડીખમ છો એ ગુજરાતી છે. ત્રણેય સંસ્કૃતિનું મિલન કર્યું છે આપણે, એટલે ગીત ગાવી છે. ઘુમર 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 ઘુમે ઘુમર રે. તો મિત્રો આપણે પૂરણપોળીની અંદર જે પૂરણ છે એ બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે. વિજયભાઈ મેશ કરે છે સળગેલા ચોલા ઉપર. તો મિત્રો મોહન દાળમાં જેમ ભદભદતું હતું એમ ધીમે ધીમે ભદભદાવા મળ્યું છે. ભદભદીને પૂરણ આપણે બનાવવાનું છે. એ વિજયભાઈ, આ તો મને લાપસી લાગે છે. લાપસી આ લાપસી નથી બનાવી ને તમે બધાને રમાડીને 2 નંબરમાં? લાપસી નથી ભાવ. એવું છે? લાપસીમાં દાળ હોય. પણ અત્યારે તો મને લાપસી જેવી લાગે છે. એ જે હોય તમે બિહાઇન્ડ ધ સીન્સ શું કર્યું મને થોડી ખબર હોય. તમારી સામે કર્યું છે જો બી સામે. અત્યારે તો આમ લડ્ડા જેવું બધું આમ સ્ટીપ થઈ ગયું છે. બહુ વજન આવે છે અત્યારે તો. જાયફળ, ઇલાયચી, તો હવે આપણે પૂરણપોળી વણવાનું ચાલુ કરી દીધું છે. જેમાં લોટના ગોળિયા બનાવીને એમાં જે સ્ટફિંગ છે એમાં એડ કરીને એની પૂરી વણી નાખીએ છીએ. પૂરણની પૂરી. એ નીતિનભાઈ, આ તમે કેમ આ આલુ પરોઠામાં આલુનું સ્ટફિંગ કરતા હોય એવું કાંઈક સ્ટફિંગ કરો છો? આલુ પરોઠા હોય ને હા, એમાં બટેકાના મસાલાનું સ્ટફિંગ હોય. હા, અને આ જે પૂરણપોળી છે ને એમાં આ ચણાની દાળનું જે આપણે સ્ટફિંગ બનાવ્યું ને એ હોય. આ બે વચ્ચે એટલો ડિફરન્સ છે. એવું છે? બાકી બધું તો સેમ જ છે એમ ને? આલુ પરોઠાની જેમ સ્ટફિંગ જ કરવાનું હોય એમ ને આમાં? હા હા, તો એમાં ઓલા બધા એમ કે આલુ છે ને ભાલુ છે, એમાં ભાલુ આ છે એમ ને? હા. હા, હવે સમજી ગયો હું. ભાલુ વાળી રેસીપી મળી ગઈ છે પૂરણ.
નીતિનભાઈ આ તો એક નંબર ફૂલી ગઈ વચ્ચેથી. જો તો રોટલીની જેમ ફૂલે છે આ તો. તો ધીરે ધીરે આપણે પૂરણપોળીની બુર્જ ખલીફાની જેમ અહીંયા ટોસ બને છે અને 2 બુર્જ ખલીફા બની ગયા છે પહેલી સાઈડ. તો મિત્રો અઢળક પૂરણપોળી બની ગઈ છે અને આ અઢળક પૂરણપોળીના પેકિંગ ચાલુ થઈ ગયું છે. મોટા ત્રાસમાં ભરેલી છે, તમે જોઈ શકો છો. મોટી મોટી ફ્રેન્કી પૂરણપોળી નું દાન આપણે કરવા જઈ રહીએ છીએ. अभिनंदन, कैसे हो? कैसा लगा? अच्छा लगा? पता है क्या खा रहे हो? इसका नाम क्या है पता है? इसका नाम सूजन नहीं है इसका नाम है पूरनपोली. क्या क्या है? पूरनपोली नाम है इसका. बाय, टाटा, सी यू.